તો પાટણ જિલ્લાના હારીજ શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે। તો સ્ટેટ બેંક રોડ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ગટર અને પીવાના પાણીની લાઇનમાં ખામીઓને કારણે રોડ ઉપર ગંદુ પાણી અને પીવાનું પાણી બંને વહેતા જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો માટે આ પરિસ્થિતિ મુશ્કેલ ભરી બની ગઈ છે અને એક તરફ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે, તો બીજી તરફ તૂટેલી પાણીની લાઇનને કારણે પીવાનું પાણી બરબાદ થઈ રહ્યું છે। ત્યારે લોકો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં પણ હારીજ નગરપાલિકા તરફથી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી। હું ગાયત્રી સોસાયટીમાં રહું છું। આખું હારી જગ્યાએ મૂકી દીધું છે, ક્યાંય પણ આવવા જવા માટે રસ્તો રાખ્યો નથી। ઘરની બહાર નીકળવું હોય તો પડવાની ભીખ સાથે નીકળવું પડે છે। એટલે મહેરબાની કરીને હારી સ્ટાફને સુધારો નહીં આવતું નહીં અને હમું કરવાનું કીધું ને તો એમ કે મારી તમારી પાઇપ દેખાતી નહીં અને તોય પછી તે દરખા મેં મારા છોકરાને રાતની નોકરી હતી ને તોય દાડો પાડીને અત્યારે મેં ઘેરે હરખું કરાવવા મેલ્યો। કોન્ટ્રાક્ટર દ્વારા શું કહેવામાં આવે? મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ, SBI રોડ ઉપર મારી દુકાન છે। અહીંયા ઘણા સમયથી લગભગ 12 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે, પણ કોઈ કામનો નિર્ણય આવતો જ નથી, બરાબર, અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી। તો નગરપાલિકાને અને કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કે તાત્કાલિક યોજના